નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં તમે પાછળના ભાગમાં જોશો તો તમને સપ્લિમેન્ટરી રીડિંગ દેખાશે. એમાં 5 પાઠ આપેલા છે. એમાંનો આજે બીજો પાઠ એટલે કે ધ રામાયણ, એની આપણે ચર્ચા કરવાની છે. ખરેખર ચર્ચા કરતાં કથા કરવાની છે એવું કહીએ તો વધારે મજા આવશે. તો આજે આપણે જાણીએ આ સુંદર મજાના પાઠમાં ભગવાન રામ અને એના જીવન ચરિત્ર વિશે. ચાલો તો તૈયાર થઈ જાઓ. ટાઇટલ છે ધ રામાયણ. ઘણા બધા બાળકોએ તમે આખી રામાયણ પણ જોઈ હશે, બરાબર? તો આમાં એક નાનો એવો ટૂંકો સાર છે. ચાલો સમજીએ મિત્રો આપણે રામાયણમાં ભગવાન રામ વિશે. ધ રામાયણ ઇઝ ધ સ્ટોરી ઓફ લોર્ડ રામ. રામાયણ છે ને એ ભગવાન રામની એક વાત છે. ધ પ્રિન્સ ઓફ અયોધ્યા. હવે ભગવાન રામ કોણ હતા? તો કે અયોધ્યાના રાજકુમાર, બરાબર? કિંગ દશરથ હેડ 4 સન્સ. દશરથ રાજાને 4 પુત્ર હતા: રામ, ભરત, લક્ષ્મણ એન્ડ શત્રુઘ્ન. આ 4 પુત્ર કોણ હતા? દશરથ રાજાના. રામ વોઝ ધ એલ્ડેસ્ટ એન્ડ ધ પીપલ લવડ હિમ. એમાં સૌથી એલ્ડેસ્ટ એટલે શું ખબર? મોટો. સૌથી મોટો પુત્ર રામ હતો અને લોકો તેમને ખૂબ જ ચાહતા. કિંગ દશરથ વોન્ટેડ રામ ટુ બી ધ નેક્સ્ટ કિંગ. હવે દશરથ રાજા એને પોતાના પછી રામને રાજા બનાવવા માંગતા હતા. બટ પરંતુ ક્વીન કૈકેયી, એની જે રાણી હતી કૈકેયી, ઇન્ફ્લુઅન્સ્ડ બાય હર મેઇડ એટલે નોકરાણી. મેઇડ એટલે શું થાય? નોકરાણી, બરાબર? એની જે નોકરાણી હતી કોણ? તો કે મંથરા. એના અસર નીચે એને ચડાવી હતી મંથરાએ. કોને? રાણીને. આસ્ક્ડ ધ કિંગ ફોર 2 boons. મંથરાએ કીધું કે તમે રાજા પાસે 2 boons એટલે શું ખબર છે? વરદાન. શું થાય? કે તમે રાજા છે, તમારે જે માગવાના હતા એ 2 વરદાન માગી લ્યો. અને 2 વરદાનમાં ધેટ ભરત શુડ બી કિંગ. એમાં એક વરદાન તમારે એવું માગવાનું કે ભરત રાજા બનવા જોઈએ એન્ડ રામ શુડ ગો ટુ ધ ફોરેસ્ટ ફોર 14 years. અને રામ છે એ 14 વર્ષ માટે વનવાસ જવા જોઈએ. આ 2 વરદાન તમે માગી લો રાજા પાસે. એ કે ધ કિંગ વોઝ સેડ. રાજા બિચારા એકદમ ઉદાસ થઈ ગયા આવું વરદાન સાંભળીને. ત્યાર પછી આગળ વધીએ. બટ રામ એગ્રીડ. આ સાંભળી અને રામ છે એ સહમત થઈ ગયા. એગ્રીડ થવું એટલે સહમત. ટુ ગો સીતા હિઝ વાઇફ એન્ડ લક્ષ્મણ. સીતા તેની પત્ની, બરાબર? એન્ડ લક્ષ્મણ અને તેનો ભાઈ, હિઝ બ્રધર કે જે તેનો ભાઈ હતો, વેન્ટ વિથ હિમ. તે પણ રામની સાથે ગયા. ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં. ધે લિવ્ડ હેપીલી ફોર સમ ટાઈમ. થોડા સમય માટે એકદમ રાજી ખુશીથી રહેતા હતા. બટ પરંતુ ધ ડેમોન કિંગ ઓફ લંકા. પણ લંકાનો જે રાક્ષસ રાજા છે, ડેમોન એટલે શું થાય? તો કે રાક્ષસ. રાવણ કિડનેપ્ડ હર. તેણે સીતાજીનું અપહરણ કર્યું. એન્ડ ટૂક હર અવે ટુ લંકા. અને તેને ક્યાં લઈ ગયા? અપહરણ કરીને લંકામાં લઈ ગયા. રામ એન્ડ લક્ષ્મણ સર્ચડ ફોર હર એવરીવેર. રામ અને લક્ષ્મણે બધી જગ્યાએ એની શોધ કરી. તમે રામાયણ જોયું તમને ખ્યાલ આવશે કે રાવણ જ્યારે સીતાજીને લઈને જતા હતા એટલે વચમાં એને રોકવા માટે કોણ આવ્યું હતું? એક ગીધ આવ્યું હતું જેનું નામ હતું જટાયુ. એણે રાવણ સાથે સારી એવી ફાઇટ કરી અને છેલ્લે પોતે મૃત્યુ પામ્યા હતા, બરાબર? ધે મેટ સુગ્રીવ એન્ડ હનુમાન. આવી રીતે જ્યારે શોધ કરતા હતા રામ, ત્યારે તેને કોણ મળ્યું? તો કે સુગ્રીવ અને મહાબલી હનુમાન. હિઝ બ્રેવ હેલ્પર. આ બંને તેની ખૂબ જ સહાય કરી. હનુમાન ક્રોસ્ડ ધ ઓશેન. હનુમાનજીએ તો આખો સમુદ્ર પાર કરી. મેટ સીતા ઇન લંકા. સીતાજીને લંકામાં મળ્યા. એન્ડ ગેવ રામ્સ મેસેજ ટુ હર. અને સીતાજીને રામનો સંદેશો આપ્યો કે તમે જરાય ચિંતા ન કરતા, અમે આવી પહોંચ્યા છીએ તમારી નજીક, બરાબર છે?
ચલો આગળ જોઈએ હવે શું આવે છે. રામ બિલ્ટ એ બ્રિજ ટુ લંકા. રામે શું કર્યું હતું તો કે લંકા સુધી દરિયામાં પુલ બનાવ્યો, તો એને ધ રામ સેતુ, જેનું નામ શું હતું, રામ સેતુ. વિથ ધ હેલ્પ ઓફ મંકીઝ એન્ડ બેર્સ. વાંદરાઓ અને રીંછની મદદથી રામે દરિયાની ઉપર સેતુ બનાવ્યો, જેને રામ સેતુ કહેવામાં આવે છે. અ ગ્રેટ વોર સ્ટાર્ટેડ બિટવીન રામ એન્ડ રાવણ. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થયું. રામ કિલ્ડ રાવણ. રામે રાવણને મારી નાખ્યો. વિથ હિઝ બો એન્ડ એરો. પોતાના તીરકામઠાથી રાવણનો વધ કર્યો. સીતા વોઝ ફ્રીડ. સીતા માતા છે એ મુક્ત થયા. એન્ડ વિભીષણ, રાવણ્સ બ્રધર, અને વિભીષણ કે જે રાવણનો ભાઈ હતો, વોઝ મેડ કિંગ ઓફ લંકા. રામે તેને લંકાનો રાજા બનાવ્યો. આફ્ટર 14 યર્સ, 14 વર્ષ પછી, રામ, સીતા એન્ડ લક્ષ્મણ રિટર્ન ટુ અયોધ્યા. 14 વર્ષ પૂરા થયા. રામ, સીતા અને લક્ષ્મણ છે એ પાછા અયોધ્યા પાછા ફર્યા. ભરત વેલકમ્ડ ધેમ વિથ જોય. ખૂબ જ આનંદપૂર્વક ભરતજીએ તેનું સ્વાગત કર્યું. રામ બીકેમ ધ કિંગ ઓફ અયોધ્યા. અને રામ છે એ અયોધ્યાના રાજા બન્યા. ધ પીપલ લીટ લેમ્પ્સ. લોકોએ આખી નગરી, જે અયોધ્યા નગરી હતી ને, એને દીવાઓ પ્રજ્વલિત કર્યા, શણગારી. એન્ડ સેલિબ્રેટેડ ધેયર રિટર્ન. અને રામ જ્યારે પાછા ફર્યા એની ઉજવણી કરવામાં આવી. ધીઝ ઇઝ વાય. તેને કારણે વી સેલિબ્રેટ દિવાળી. આપણે દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ, કારણ કે આ દિવસે રામ છે એ અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ધ રામાયણ ટીચીસ અસ. રામાયણ આપને શીખવે છે, જો શું શીખવા મળે છે, ટુ કીપ પ્રોમિસીસ, કે હંમેશા વચનનું પાલન કરવું જોઈએ. બરાબર, પ્રાણ જાય પણ વચન ન જાય. તેણે પોતાના પિતાનું વચનનું પાલન કર્યું. ટુ ફાઇટ ફોર ટ્રુથ. હંમેશા સત્ય માટે લડવું જોઈએ. એન્ડ ટુ બી બ્રેવ એન્ડ કાઇન્ડ. હંમેશા દયાળુ અને બહાદુર બનવું જોઈએ. ઇટ શોઝ ધ પાવર ઓફ લવ. આ રામાયણ છે આપણને કઈ વસ્તુ બતાવે છે તો કે પ્રેમની શક્તિ, લોયલ્ટી એટલે કે વફાદારી, એન્ડ ડ્યુટી અને ફરજ. આ બધી વસ્તુનો સમન્વય આપણને રામાયણની અંદર જોવા મળે છે. તો હતી ને બહુ સુંદર મજાની સ્ટોરી? મજા આવી? તો હવે આટલી જ મજા આપણે પ્રેક્ટિસમાં કરવાની છે. બરાબર, જો તમે સ્ટોરી સમજ્યા હશો તો દરેકના જવાબ તમને ઇઝીલી આવડી જશે. ચાલો તો સોલ્વ કરીએ 1 by 1. ઓકે, તો પેલું સુંદર મજાનું જોડકું આપ્યું છે. આપણે આ જોડકાને જોડવાનું છે. તો અહીંયા દરેક વ્યક્તિ ધ્યાન આપશો. સ્ક્રીન ઉપર તમારા માટે રેડીમેડ છે કે પ્રિન્સ, તો એની સામે આવશે ઓપ્શન સી, જેને કહેવાય છે સન ઓફ એ કિંગ. બીજું આપ્યું છે બૂન એટલે કે વરદાન, એની સામે આવે છે ગિફ્ટ ઓર બ્લેસિંગ, ભેટ અથવા તો આશીર્વાદ. એક્સાઇલ. એક્સાઇલ એટલે શું મિત્રો? તમારા માટે કદાચ આ શબ્દ છે ને એ નવો હશે. એક્સાઇલનો અર્થ થાય દેશવટો. દેશવટો એટલે શું ખબર? તો કે દેશમાંથી બહાર કાઢી, પોતાનું જે રાજ્ય હોય ને એમાંથી બહાર કાઢી નાખવું, એને કહેવામાં આવે છે એક્સાઇલ. એટલે કે સ્ટે અવે ફ્રોમ હોમ એઝ પનિશમેન્ટ, એટલે કે પોતાના ઘરથી દૂર સજાના રૂપે રાખવા, એને કહેવામાં આવે છે એક્સાઇલ. ચોથું છે ડેમોન એટલે કે ઇવિલ સ્પિરિટ, દુષ્ટ આત્મા, જેને આપણે રાક્ષસ કહીએ. લોયલ એટલે કે વફાદાર, એટલે કે ફેથફુલ એન્ડ ટ્રુ. બરાબર છે. છઠ્ઠું છે સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. 2 રિજોઇસ એન્ડ ઓનર એન ઇવેન્ટ. કોઈ પણ જો ઇવેન્ટ છે, ઇવેન્ટ એટલે કે પ્રસંગ, એને આપણે રિજોઇસ આનંદથી ઉજવવો, એને કહેવાય છે સેલિબ્રેટ. તો આ હતું તમારું જોડકું. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ આપણે. હવે અહીંયા તમે જોશો તો તમને આપવામાં આવી છે ખાલી જગ્યા. શું છે? ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ. સાચો શબ્દ પસંદ કરો. ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાંથી, ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અને વાક્યને પૂર્ણ કરો. તો ચાલો નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ મિત્રો. પહેલું વાક્ય આપ્યું છે એમાં તમને ગુડ હેલ્થ ઇઝ એ ગ્રેટ ખાલી જગ્યા ફોર એવરીવન. દરેક માટે સારું સ્વાસ્થ્ય છે એ શું છે? તો કે બૂન છે, એટલે કે આશીર્વાદ છે. બીજું,
ધ કિંગ સેન્ટ હિઝ મિનિસ્ટર ઇન્ટુ ખાલી જગ્યા ફોર હિઝ મિસ્ટેક, કે રાજા તેના મંત્રીઓને ભૂલ માટે ખાલી જગ્યા કર્યું, તો કે એક્સાઇલ. એક્સાઇલ એટલે દેશવટો, પોતાના દેશથી બહાર કાઢી મૂક્યા. ધ ડોગ શોવડ ઇટ્સ ખાલી જગ્યા બાય પ્રોટેક્ટિંગ ઇટ્સ માસ્ટર એવરી ડે, કે કૂતરો દરરોજ તેના માલિકના રક્ષણ માટે કેવો હોય છે, શું બતાવે છે રક્ષણ કરીને, તો કે લોયલ્ટી બતાવે છે, વફાદારી. ચોથું છે વી ખાલી જગ્યા બર્થડેઝ બાય કટિંગ એ કેક, તો આપણે બર્થડે છે કેક કટિંગ કરીને શું કરીએ છીએ, સેલિબ્રેટ, ઉજવણી. પાંચમું, ફાયર ફાઇટર્સ મસ્ટ બી ખાલી જગ્યા, ફાયર ફાઇટર્સ કેવા હોવો જોઈએ, બ્રેવ, જે ડર લાગતો હોય એ ફાયર ફાઇટર ન બની શકે. ચિલ્ડ્રન શુડ ઓલવેઝ કીપ ધેયર ખાલી જગ્યા ટુ સ્ટડી સિન્સિયરલી, કે બાળકોએ હંમેશા સિન્સિયરલી અભ્યાસ કરવા માટે પોતાનું વચન છે એ નિભાવવું જોઈએ. તો આ હતી આપણી ખાલી જગ્યા. ત્યાર પછી હવે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી આવે છે ટ્રુ અને ફોલ્સ. બરાબર, તો આપણે એક પછી એક વાક્ય સમજતા જઈએ. તો હવે આપણે મિત્રો ટ્રુ ફોલ્સ નામની એક્ટિવિટી જોઈએ. તો એમાં તમે જોશો તો પહેલું વાક્ય આપણને આપ્યું છે, ક્વીન કૈકઈ વોન્ટેડ રામ ટુ બી ધ કિંગ, કે કૈકઈ છે રાણી કૈકઈ તે રામને રાજા બનાવવા માગતી હતી. વાત ખોટી છે, એટલે પહેલું આવશે ફોલ્સ. બીજું વાક્ય જોઈએ, રામ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ફોર 14 years વિથ સીતા એન્ડ લક્ષ્મણ, કે રામ સીતા અને લક્ષ્મણની સાથે 14 વર્ષ માટે વનવાસ ગયા હતા. તો વાત કેવી છે, સાચી છે, માટે આવશે ટ્રુ. ત્રીજું વાક્ય, હનુમાન ક્રોસ્ડ ધ ઓશન ટુ રીચ લંકા, લંકા પહોંચવા માટે હનુમાન છે એ સમુદ્ર પાર કરી ગયા. સાચી વાત છે, એટલે જવાબ આવશે ટ્રુ. ચોથું, રામ કિલ્ડ રાવણ વિથ હિઝ સ્વોર્ડ, કે રામે રાવણને તલવારથી માર્યા. ખોટી વાત છે, ફોલ્સ, તીર અને કામઠાથી. બરાબર. પાંચમું છે, પીપલ સેલિબ્રેટેડ રામ્સ રિટર્ન ટુ અયોધ્યા બાય લાઇટિંગ લેમ્પ્સ, કે દીવો પ્રજ્વલિત કરી અને લોકોએ રામને જે અયોધ્યા પાછા આવ્યા હતા એની ઉજવણી કરી. સાચી વાત છે, એટલે આપણું વાક્ય છે ટ્રુ. તો અહીંયા ટ્રુ ફોલ્સ આપણા કમ્પ્લીટ. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ કે એક જ શબ્દમાં પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો એ એક્ટિવિટી પણ આપણે જોઈ લઈએ. પહેલું આપ્યું છે એમાં, વુ વોઝ ધ એલ્ડેસ્ટ સન ઓફ કિંગ દશરથ, કે રાજા દશરથનો સૌથી મોટા પુત્ર કોણ હતા, જવાબ છે રામ. બીજું, વુ આસ્ક્ડ ફોર 2 boons ફ્રોમ ધ કિંગ, કોણે રાજા પાસે 2 વરદાન માંગ્યા, જવાબ છે ક્વીન કૈકેયી. ત્રીજું, વુ કિડનેપ્ડ સીતા, સીતાજીનું અપહરણ કોને કર્યું, જવાબ આવશે રાવણ. ચોથું, વુ બીકેમ કિંગ ઓફ લંકા આફ્ટર રાવણ્સ ડેથ, રાવણના મૃત્યુ પછી લંકાના રાજા કોણ બન્યા, તો જવાબ આવશે વિભીષણ, કે જે એના નાનો ભાઈ હતો. પાંચમું, વિચ ફેસ્ટિવલ સેલિબ્રેટ્સ રામ્સ રિટર્ન ટુ અયોધ્યા, રામ જ્યારે અયોધ્યા રિટર્ન થયા ત્યારે કયો તહેવાર ઉજવાય છે, જવાબ આવશે દિવાળી. તો અહીંયા આપણે આ બધા પ્રશ્નના જવાબ કમ્પ્લીટ કર્યા. તો મિત્રો મજા આવીને આજની કથામાં? આજનું લેક્ચર તો ન કહેવાય, આજની કથા કહેવાય, કારણ કે આમાં આપણે ભગવાન શ્રીરામ વિશે ઘણી બધી માહિતી મેળવી. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો હશે. અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેટલું બને એટલું તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.